નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત ઉંબાડિયું અંકલેશ્વરમાં સ્વાદના રસિયાની જીભે ચોંટ્યું. વલસાડનો પરિવાર અંકલેશ્વર ભરૂચ રોડ પર છેલ્લા 5 વર્ષથી ઉંબાડિયું વેચવા આવે છે. રોજના 8 થી 10 માટલાનું થતું વેચાણ. 8 થી 10 કિલોના એક માટલા પ્રતિ કિલો 360 રૂપિયા કિલોગ્રામ ભાવથી થતું વેચાણ. અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે મધર મિલ્ક ડોનેટનું આયોજન કરાયું. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા મધર મિલ્ક બેંક પ્રસ્થાપિત કરાઈ. મિલ્ક ડોનેટ કરનાર માતાને પ્રમાણપત્ર અને પોષણ કીટ આપવામાં આવી. દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત ઉંબાડિયું અંકલેશ્વરના સ્વાદના રસિયાઓની જીભે ચોંટ્યું છે. વલસાડનો પરિવાર અંકલેશ્વર ભરૂચ રોડ પર છેલ્લા 5 વર્ષથી ઉંબાડિયું વેચવા આવે છે. રોજના 8 થી 10 માટલાનું વેચાણ કરે છે. 8 થી 10 કિલોના એક માટલામાંથી પ્રતિ કિલો 360 રૂપિયા કિલોગ્રામના ભાવે વેચાણ થઈ રહ્યું છે. શિયાળાની ઋતુમાં નવસારીમાં એક વિશેષ વાનગી ઉંબાડિયું લોકોને આકર્ષિત કરી રહ્યું છે. આ પારંપરિક ગુજરાતી વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ આરોગ્યપ્રદ પણ છે. દક્ષિણ ગુજરાતની શિયાળાની વાનગી એવા ઉંબાડિયાનો ચટકો હવે અંકલેશ્વર વાસીઓને પણ લાગ્યો છે. ઉંબાડિયામાં માટલું મૂકીને તેની આસપાસ આગ લગાવી આ વાનગી તૈયાર કરવામાં આવે છે. માત્ર શિયાળામાં મળતી વાનગી જે માટીના માટલામાં પાપડી, બટેટા, રીંગણ, સક્કરિયા તથા રતાળુ કંદ નાખીને લસણ મરચાંની ચટણી સહિતનો સ્વાદ અંદર મેળવીને એક વિશેષ પ્રકારની વનસ્પતિ નાખીને તૈયાર કરવામાં આવે છે. આ માટલું ઊંધું મૂકીને તેની આસપાસ આગ પ્રજ્વલિત કરવામાં આવે છે. નવાઈની વાત એ છે કે માત્ર વરાળથી બનતું આ ઉંબાડિયું લોકોના મોઢે સ્વાદે રહી જાય તેવું છે, જેમાં ન તો કોઈ વધુ મરી મસાલા હોય છે કે ન તો તેલનો ઉપયોગ કરવામાં આવે છે. માત્ર વરાળથી બફાતું આ ઉંબાડિયું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે તમામ પ્રકારના શાકભાજી તેની અંદર ઉમેરો કરાય છે. છેક વલસાડથી અંકલેશ્વર આવી દુકાન ચલાવતા ભાવનાબેન સોલંકી દુકાન પર રોજ 80 થી 100 કિલોનું ઉંબાડિયું વેચી રહ્યા છે. જ્યાં ભરૂચ, અંકલેશ્વર ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ જતા લોકો આ વિશેષ વાનગીનો સ્વાદ માણવા આવે છે. ઉંબાડિયાની વિશેષતા એ છે કે તે તેલ અને ભારે મસાલા વગર બનાવવામાં આવે છે. તેમાં લસણ અને લીલા ધાણા સાથેનો યોગ્ય મસાલાનું મિશ્રણ માટલામાં ભરવામાં આવે છે. પકાવવાની પદ્ધતિ પણ અનોખી છે. માટલાને જમીનમાં ઊંધું મૂકી તેની આજુબાજુ છાણાની આગ પ્રગટાવવામાં આવે છે. આ પ્રક્રિયા અડધોથી 1 કલાક સુધી ચાલે છે, જેના પરિણામે સ્વાદિષ્ટ સુગંધિત ઉંબાડિયું તૈયાર થાય છે. દક્ષિણ ગુજરાતમાં ઉંબાડિયું બનાવવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાનું અમારું પ્રખ્યાત છે ડુંગળી વલસાડ. અમે ઉંબાડિયું બનાવીએ છીએ, બધું રાખીને બનાવીએ છીએ. બાપ દાદાનું અમારું ચાલે છે. એમાં રતાળું, સક્કરિયું, પાપડી, બટાકો, રીંગણ, કોકાઈ અંદર માટલામાં ભરીએ ત્યારે અમે પહેલાં કલર લગાવીએ છીએ. કલર લગાવીને પછી અમે એને ભરીએ છીએ. ભરીને પછી અમે એને કલર મૂકીને ડાચો મારીએ છીએ. ને ડાચો લોકો અમારે રોજના 50-60 માણસ તો ખાય છે ને પાર્સલ બી ઘણું જાય છે. અમારું રોજના આમ રવિવારે અમારું 30-35 ઉપર જતો રહે આંકડો. ને એમ આડે દિવસે અમારે 10-12 હજારનું થાય છે. સારું છે, બધાને ગમે છે, ગુણકારી છે. એમ કે આયુર્વેદિક છે આ વસ્તુ. કોલેસ્ટ્રોલ, સુગર, પ્રેશર બધું જ માટે છે. અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે શનિવાર અને રવિવારના રોજ મધર મિલ્ક ડોનેટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માતાઓએ મિલ્ક ડોનેટ કર્યું હતું. આ મધર મિલ્કને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે પ્રસ્થાપિત કરવામાં આવેલ માતૃશ્રી લીલાબેન સાકરિયા રોટરી મધર મિલ્ક બેંક ખાતે સુપ્રત કરવામાં આવ્યું હતું અને મિલ્ક ડોનેટ કરનાર માતાને પ્રમાણપત્ર અને પોષણ કીટ આપવામાં આવી હતી. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા એક અનોખી પહેલ કરીને ભરૂચ જિલ્લામાં એકમાત્ર અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે માતૃશ્રી લીલાબેન મોહનલાલજી સાકરિયા રોટરી મધર મિલ્ક બેંકની સ્થાપના કરી છે. ત્યારે અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબ નીરજ ગુપ્તા દ્વારા શનિવાર અને રવિવારના રોજ મધર મિલ્ક ડોનેટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓએ પોતાની હોસ્પિટલમાં મિલ્ક ડોનેટ કરવા માંગતી માતાઓને માર્ગદર્શન પૂરું પાડી મિલ્ક ડોનેટ કરવા પ્રોત્સાહિત કરી હતી અને 10 થી 12 જેટલી માતાઓ અન્ય જરૂરિયાતમંદ નવજાત શિશુઓને જીવનદાન મળી રહે તે માટે પોતાનું મિલ્ક ડોનેટ કર્યું હતું અને એકત્ર કરેલ દૂધને રોટરી ક્લબની મધર મિલ્ક બેંક ખાતે સંગ્રહ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં મિલ્ક ડોનેટ કરનાર માતાઓને ડૉક્ટર નીરજ ગુપ્તાના હસ્તે પ્રમાણપત્ર અને પોષણ કીટ આપવામાં આવી હતી. અન્ય માતાઓ પણ જરૂરિયાતમંદ નવજાત શિશુ માટે મિલ્ક ડોનેટ કરે તેવી અપીલ કરવામાં આવી હતી અને જે માતાઓને પૂરતું ધાવણ આવતું ન હોય કે સ્વાસ્થ્યના કારણે ધાવણ કરાવી શકે તેમ ન હોય તેવી માતાઓ માટે મધર મિલ્ક બેંક આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
અંકલેશ્વરમાં રોટરી ક્લબની મદદથી અમે મિલ્ક બેંક ચાલુ કરેલું છે. જે મિલ્ક બેંકમાં અમે બધી માતાઓને અપીલ કરીએ છીએ કે આવીને દૂધ ડોનેટ કરીને જાય. આપણે દર શનિ ને રવિવારે કેમ્પ હોય છે. જે કેમ્પમાં માતાઓ જે દૂધ ડોનેટ કરીને જાય એમને અમે દૂધ કેવી રીતના વધારવાનું એનું પ્રોત્સાહન આપીએ છીએ. એમના બાળકને દૂધ બરાબર મળે એની માટે એમને શીખમણી આપીએ અને સાથે સાથે એક હેલ્થ કિટ આપીએ છીએ કે જેથી માતાનું પોષણ સારું રહે. આ મિલ્ક બેંક એટલે જેવી રીતના બ્લડ બેંક હોય છે એવી રીતના મિલ્ક બેંક બી હોય છે ને માતાનું દૂધ એ બધા બચ્ચાને મળી નથી રહેતું હતું. આની જાણકારી ઓછા લોકોને હોય છે. તો એક અવેરનેસ તરીકે અમે આ મિલ્ક બેંક ચાલુ કરેલ છે જે રોટરી ક્લબની મદદથી થાય છે. અમે જે બી માતા દૂધ ડોનેટ કરે છે એમને સર્ટિફિકેટ આપીએ છીએ. એમને એક સર્ટિફિકેટમાં એમને એપ્રિસિએશન માટે એક સર્ટિફિકેટ આપીએ છીએ. અને આ કોઈ માતાએ ઘરે ડોનેટ કરવું હોય અગર તો ઘરેથી બી ડોનેટ કરીને અમે મિલ્ક કલેક્ટ કરીને અહીંયા સ્ટોર કરીએ છીએ. તો અમારે બહુ બધા મિલ્કમાં મધર્સ છે જે દૂધ ડોનેટ કરતા હોય છે. તો અમે બધા માતાઓને એક તો તહે દિલથી ધન્યવાદ કરીએ છીએ અને અમે એવી ઈચ્છા રાખીએ કે આપણા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ બને. એટલે આપણે ડબ્બાનું દૂધ કે ગાય ભેંસ બકરીનું દૂધ ના આપવા છતાં માતાનું દૂધ મળે એ આપણી ઈચ્છા છે. મારું નામ આરતીબેન રાકેશભાઈ વસાવા છે. હું જૂના દીવાની રહેવાસી છું. મેં અહીંયા મધર મિલ્ક ડોનેટ કર્યું છે. હું અન્ય માતાઓને પણ વિનંતી કરું કે મિલ્ક ડોનેટ કરે. આજરોજ વર્લ્ડ વાઇડ હ્યુમન કેર ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા ગાંધીનગર દ્વારા દિવ્યાંગો માટે તાલીમ કેમ્પ યોજાયો હતો. ભરૂચની બાયપાસ ચોકડી પાસે વ્હાઇટ હાઉસ ખાતે વર્લ્ડ વાઇડ હ્યુમન કેર ફાઉન્ડેશનની સંસ્થા છેલ્લા 6 વર્ષથી સ્થાપિત છે. જેમાં આજ રોજ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી. આ તાલીમ કેન્દ્રમાં 30 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો, જેનો આજ રોજ તાલીમ પૂર્ણ થતાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વાગરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આસિફભાઈ ખોજબલ, સરપંચ અને અશરફભાઈ, અમીનભાઈ, આકિબભાઈ મુનશી અને બીજા મહાન મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ વર્લ્ડ વાઇડ હ્યુમન કેર ફાઉન્ડેશન સંસ્થા સંચાલિત બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ ટ્રેનિંગ સેન્ટરમાં વ્હાઇટ હાઉસ ખાતે જે બ્લાઇન્ડ અને ડિસેબલ બાળકો છે, વ્યક્તિઓ છે, તેમનું આત્મનિર્ભર થાય તેમના માટેની એક તાલીમ 15 દિવસની કરવામાં આવેલી હતી. તારીખ 5/12/2024ના રોજથી. તો એ તાલીમ સંપૂર્ણ પૂરી કર્યા બાદ આજ રોજ સંસ્થા તરફથી જે તાલીમાર્થી છે તેમનું સન્માન માટે સર્ટિફિકેટ અને બ્લેન્કેટનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવેલું છે. સંસ્થાનો એક હેતુ છે કે આવા જે દિવ્યાંગો છે તે લોકો પોતે આત્મનિર્ભર બને અને આવી તાલીમ લઈને આગળ વધે. ભરૂચમાં વીજ કંપનીની બેદરકારી સામે આવી હતી, જેમાં દહેજ બાયપાસ વિસ્તારમાં આવેલી માંગલ્ય રેસિડેન્સીના એક મકાન માલિકને ₹2.77 લાખનું વીજ બિલ આપવામાં આવ્યું હતું, જેના કારણે મકાન માલિકના હોશ ઉડી ગયા હતા. જોકે વીજ કંપની સાથે વાતચીત કરતા તેમને રીડિંગમાં ભૂલ થઈ હોવાથી નવું બિલ જનરેટ કરી આપવાની વાત કરી હતી. ભરૂચ શહેરના દહેજ બાયપાસ વિસ્તારમાં માંગલ્ય રેસિડેન્સી સોસાયટી આવેલી છે, જેમાં મકાન નંબર C403માં રહેતા શુભમ નરેન્દ્રભાઈ પટેલ રહે છે. હાલમાં તેઓને વીજ કંપનીની બેદરકારીના કારણે 440નો ઝટકો લાગ્યો છે. જી હા, તેમનું દર મહિને એવરેજ બિલ 5000 જેટલું આવે છે, પરંતુ ગતરોજ આવેલું બિલ જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા, જેમાં DGVCL કંપનીએ તેમને 2,77,085નું બિલ આપ્યું હતું, જેના કારણે તેઓ ચિંતામાં મુકાઈ ગયા હતા. આ મામલે તેમના વિસ્તારના લોકોએ એકત્ર થઈને વીજ કંપનીના કર્મીઓને તેમની કામગીરી દરમિયાન તકેદારી રાખીને બરાબર મીટર રીડિંગ કરવાની વિનંતી કરી હતી. જોકે બાદમાં વીજ કંપનીએ પોતાની ભૂલ પણ સ્વીકારી છે અને નવું બિલ જનરેટ કરી આપી પોતાની ભૂલ સ્વીકારી હતી. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ, બહેનો તથા ભક્તજનોને જણાવ્યું કે 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તેમજ સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન કરવામાં આવેલ છે. તો આપ સૌને કથા અમૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા માટે ભાવભીનું આમંત્રણ છે. કાર્યક્રમનું શુભ સ્થળ કેશરોલ તાલુકો, જિલ્લો ભરૂચ, દહેજ રોડ, ટોલનાકાની બાજુમાં.
આ સનાતન ધર્મ પરિવારના આ કાર્યક્રમની અંદર પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર તમામ ભાઈઓ બહેનોને આમંત્રણ, ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે. મુખ્ય સ્થળ છે કેસરોલ મુકામે, તાલુકા જિલ્લો ભરૂચ, દહેજ રોડ, અને સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે. તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે. તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ. કાસદના યુવાનોએ પુનઃ ડમ્પિંગ સાઇટ સામે વિરોધ કરી વાહનો અટકાવ્યા હતા, જેના પગલે પાલિકા દ્વારા પુનઃ અંકલેશ્વરની ડમ્પિંગ સાઇટ શરૂ કરી કામચલાઉ ધોરણે સમસ્યા હળવી કરવાનો પ્રયાસ કરાયો હતો. ભરૂચ નગરપાલિકા તથા અન્ય ગામોનો કચરો ગેરકાયદેસર રીતે કાસદ ગામની સીમમાં નાખાતો હતો. આ કચરો નાખવાથી કાસદ તથા આજુબાજુના ગામના લોકોને ઘણી તકલીફો વેઠવી પડી હતી તથા ડમ્પિંગ સાઇટના કારણે ખેડૂતોને પણ ઘણી તકલીફો પડતી હતી. આ ડમ્પિંગ સાઇટની બિલકુલ બાજુમાં ભરૂચ શહેરને પાણી આપતી મુખ્ય કેનાલ આવેલી છે અને આ પાણીમાં ડમ્પિંગ સાઇટનો કચરો પડવાથી રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે, જેથી કાસદ ગામના જાગૃત નવયુવાનો દ્વારા આ ડમ્પિંગ સાઇટ પર કચરો નાખવામાં આવતા વાહનોને અટકાવીને આ ગેરકાયદેસર ચાલતી ડમ્પિંગ સાઇટ બંધ કરવામાં આવે અને કાસદ ગ્રામ પંચાયત દ્વારા ભરૂચ નગરપાલિકાને તાત્કાલિક ધોરણે આ ડમ્પિંગ સાઇટ બંધ કરાવવા માટે જણાવવામાં આવ્યું હતું. ગ્રામજનોના વિરોધ બાદ ભરૂચ નગરપાલિકા દ્વારા હાલ પૂરતી કાસદ સાઇટ બંધ કરી અગાઉ ચાલતી અંકલેશ્વરની સાઇટ તે કામચલાઉ ધોરણે ચાલુ કરી ત્યાં ગાર્બેજ ડમ્પ કરવામાં આવી રહ્યું છે. જોકે જીપીસીબીની મંજૂરીની પ્રક્રિયા અંતિમ તબક્કાનું હોવાથી કાયમી ધોરણે આ સમસ્યાનું નિવારણ થઈ જશે તેમ જણાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ ગેરકાયદેસર ચાલતી ડમ્પિંગ સાઇટને ગ્રીન ટ્રિબ્યુનલ તથા જીપીસીબી દ્વારા ભરૂચ નગરપાલિકા સામે નોટિસો આપવામાં આવી છે અને સુઓ મોટો પણ દાખલ થયેલ છે. ત્યારે ખરેખર ડમ્પિંગ સાઇટની સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તે જોવું રહ્યું. સનાતન ધર્મ પરિવાર આયોજિત 50મા શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવની તડામાર તૈયારીઓ કેસરોલ ખાતે ચાલી રહી છે. સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવ નિમિત્તે 30 ડિસેમ્બરે એક દિવસીય શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તનનું દિવ્ય આયોજન કરાયું છે. કેશરોલ ખાતે યોજાનાર આ કાર્યક્રમના આયોજનને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. પરમ પૂજ્ય સોમદાસ બાપુના આદેશ અને માર્ગદર્શન હેઠળ તેમની ટીમ મંડપ, બેઠક, પાર્કિંગ, મહાપ્રસાદી વગેરે અંગેની નાનામાં નાની બાબતોને ધ્યાનમાં લઈ આયોજનને અંતિમ ઓપ કાર્યકરોના સહકારથી આપી રહ્યા છે. ઉપરોક્ત કાર્યક્રમમાં ભરૂચથી દહેજ રોડ ઉપર આવેલા તમામ ગામોના આગેવાનો તનતોડ મહેનત કરી રહ્યા છે. કાર્યક્રમમાં કથામાં વક્તા જિગ્નેશ દાદા, રાધે રાધે, ગાયક કલાકાર કમલેશ બારોટ તેમની વાણીનો લાભ આપનાર છે, જે અંગે સનાતન ધર્મ પરિવારના સભ્યોમાં ભારે ઉત્કૃષ્ટતા જોવા મળી છે. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં પરફેક્ટ એન્જિનિયરિંગના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. પાનોલી ફાયર બ્રિગેડે દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પાનોલી જીઆઈડીસીમાં આવેલ પરફેક્ટ એન્જિનિયરિંગમાં આવેલ પ્લાસ્ટિક સહિતના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. જોકે આગને જોતા કામદારો સલામત સ્થળે ખસી ગયા હતા. પ્લાસ્ટિક સહિતના જથ્થામાં આગ વધુ ફેલાતા સંચાલકોએ પાનોલી નોટિફાઈડ ફાયર સ્ટેશનમાં જાણ કરતા ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદભાગ્યે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અંકલેશ્વર શહેરના હાડસમા ચૌટા નાકા પર રોડ પર બાંગ્લાદેશના ઝંડા લાગ્યા હોવાની ઘટના સામે આવી છે. ઝંડા લગાવી બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલા અત્યાચારોનો વિરોધ કરાયો હોવાનું સામે આવી રહ્યું છે. રાત્રિના લાગેલા ઝંડા બપોર સુધીમાં ધોવાઈ ગયા હતા. વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં હિન્દુ પર અત્યાચારમાં વધારા સાથે મંદિર તોડવાથી માંડીને હત્યા કરાઈ રહી છે. તો ઇસ્કોન મંદિરના મહંતની પણ ધરપકડને લઈને વિવાદ વકર્યો છે, જેને લઈ સમગ્ર ભારત અને વિશ્વમાં બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલા અત્યાચારના મુદ્દે વિરોધ થઈ રહ્યો છે. જે વચ્ચે અંકલેશ્વર શહેરમાં મુખ્ય બજાર એવા ચૌટા બજારના પ્રવેશ પર જ ગત રાત્રિના કોઈ ઇસમ દ્વારા બાંગ્લાદેશના ઝંડા રોડ પર લગાવી પેઇન્ટ કર્યા હતા, જેના પર સવાર થતાં જ લોકો ચાલીને પસાર થઈ રહ્યા હતા. તો ત્યાં વહેતા દૂષિત પાણીને લઈ બપોર સુધીમાં ઝંડા ધોવાઈ ગયા હતા. ત્યારે આ વિડીયો વાયરલ થતાં સામે આવ્યો છે. આ મુદ્દે પોલીસ વિભાગને પણ જાણ થતાં તેઓ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. ગતરોજ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના વાસલા ગામના હાઈવે નંબર 56માં રોડની બાજુમાં એક ઇસમની ધોળા દિવસે ધારદાર હથિયાર વડે હત્યા કરી દેવામાં આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ ગરુડેશ્વર તાલુકાના વાસલા ગામના રહીશ ભીતેશભાઈ અમરતભાઈ તડવીને એક અજાણી વ્યક્તિએ પોતાની બાઇક પર રોંગ સાઈડથી આવીને ધારદાર હથિયાર વડે ગળાના ભાગમાં ઘા મારીને ગંભીર ઈજા પહોંચાડતા ભીતેશભાઈ જમીન પર ઢળી પડ્યા હતા. નજીકના ગામ લોકો દ્વારા ગરુડેશ્વર સરકારી દવાખાને 108
ને જાણ કરાઈ હતી અને ગરુડેશ્વર પોલીસને પણ જાણ કરાઈ હતી. ગરુડેશ્વર પોલીસ અને સરકારી દવાખાનાની એમ્બ્યુલન્સ 108 ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત હાલતમાં જમીન પર પડેલા ભીતેશભાઈને 108 દ્વારા ગરુડેશ્વર સરકારી દવાખાને લઈ જવામાં આવતા હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન ગરુડેશ્વર પીઆઈ ગામિતે નાકાબંધી કરીને હત્યા કરનાર ઈસમ જિલ્લો છોડીને ભાગી જાય તે પહેલાં જ ગણતરીના કલાકોમાં પકડીને જેલના સળિયા પાછળ ધકેલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમ છતાં રાત્રિના સમયમાં સરકારી દવાખાના નજીક મૃતકના સગા સંબંધીઓએ પોલીસ સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. ભાઈ જે મેન રોડ ઉપર ગડેશ્વર તે રાજપીપળા હાઈવે છે ત્યાં આગળ ખુલ્લેઆમ મર્ડર કરી નાખ્યું છે. એટલે મારે ગડેશ્વર પોલીસ સ્ટેશને અને સરકારને બી નમ્ર વિનંતી છે કે આરોપીને કડકમાં કડક સજા થાય એવી અમારે આ ગ્રામજનોની વિનંતી છે. પોલીસ ખાતું તટસ્થ રહે અને સજા ફૂલ મળવી જોઈએ અને કલમો પર એવી લગાવો કે એને ઉમ્રકેદ કાં તો ફાંસી જ મળે. એ જ અમારી નમ્ર વિનંતી છે. બીજું કંઈ નહીં કે આટા જતા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે પ્રવાસીઓને અસર પડશે એ બી બીજી માંગ છે. દિન દહાડે આ મર્ડર કરતા વ્યક્તિ છે અને એને સજા કરો. ગામમાં આજે ભીતેશભાઈને દિન દહાડે હત્યા કરવામાં આવી છે એના બારામાં અને ખાસ તો અમારા ગરુડેશ્વર તાલુકામાં વારંવાર હત્યા થાય છે. આ કરીને મહિના એમ જોવા જાઓ તો વર્ષની અંદર અમારે 10 થી 12 કિસ્સા બન્યા. તો અમારા સરકાર પાસે સાત નમ્ર વિનંતી છે કે કડકમાં કડક કાર્યવાહી કરે અને આ લોકોને ફાંસીની સજા આપે કાં તો ઉંમરકેદની સજા આપે. બસ એ જ અમારો ન્યાય છે. મોટામિયા માંગરોળ મોટા બોબાટ સ્પોર્ટ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટોરેન્ટો પ્રીમિયર લીગ 3નો પ્રારંભ થયો હતો. તાલુકા મથક મોટામિયા માંગરોળ મુકામે આવેલ મોટા બોબાટ સ્પોર્ટ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સાઉથ ગુજરાત મુસ્લિમ ક્રિકેટ એસોસિએશન પ્રેરિત ટોરેન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગ 3નો પ્રારંભ કરવામાં આવ્યો. જેમાં વિદેશથી પધારેલ મહેમાન સાકિરભાઈ મેમન વેનકુવર નાઇટ ટીમના ઓનર કેનેડાથી ગુલામભાઈ મેમન સાજિદ હરારે ઇનાયત બગસ લાંબિયા ઇસ્માઇલ રાજા બોબાટ કેનેડા ફારૂકભાઈ સવાઈ કેનેડા યુસુફ પટેલ લુવારા અયુબભાઈ ઉમર અમેરિકા યુસુફ મતાદાર કેનેડા ઇમરાન પાંચભાયા સાઉથ આફ્રિકા ચેરમેન ઇસ્માઇલ બોબાટ રાજા ઇસ્માઇલ મતાદાર સીઈઓ TMPL વાઇસ પ્રેસિડેન્ટ ભરૂચ ક્રિકેટ એસોસિએશન ચેરમેન ભરૂચ પ્રીમિયર લીગ કમિટી મેમ્બર મકસૂદભાઈ માંજરા જુબેર બોબાત ઇબ્રાહીમભાઈ માંજરા અસલમભાઈ બોબાત મહેબૂબભાઈ રાવત સાદિકભાઈ પટેલ હમીદભાઈ મૈડા સરફરાઝ ઉમર અકબર મંગેરા વગેરે હાજર રહ્યા હતા. શરૂઆત કુરાને પાકની તિલાવતથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત દરેક મહેમાનોનું પુષ્પગુચ્છ આપી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. દરેક મહેમાનોને ટોરેન્ટો પ્રીમિયર લીગનું પણ મોમેન્ટો આપવામાં આવ્યું હતું. પ્રાસંગિક પ્રવચન ઇસ્માઇલભાઈ મતાદાર અને સલીમભાઈ પાંડોરે કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ટ્રોફીને ખુલ્લી મૂકવામાં આવી હતી. ઇસ્માઇલભાઈ રાજાએ જણાવેલ કે આ લીગમાંથી કોઈ એક ખેલાડી પણ સ્ટેટ આંતરરાષ્ટ્રીય લેવલે પોતાનું નામ રોશન કરશે તો આ મહેનત સફળ થયેલ કહેવાશે એવી મારી ભાવના છે. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગ્રાઉન્ડ પર રાષ્ટ્રગીત ગાઈને ટોસ કરીને મેચ ખુલ્લી મૂકવામાં આવી હતી. પ્રથમ મેચ પાન સિટી એક્સપ્રેસ કેનેડા અને કેસવા ઇન્ડસ્ટ્રીઝ પાનોલી વચ્ચે રમાઈ હતી. આ મેચમાં કુલ 8 ફ્રેન્ચાઇઝીએ ભાગ લીધો છે, જેમાં તાપીથી નર્મદા વચ્ચે આવતા તમામ ગામના ખેલાડીઓ રમશે. આ લીગની ફાઇનલ મેચ 19/1/2025ના રોજ યોજાશે. સમગ્ર સ્ટેજનું સંચાલન સરફરાઝ ઉમરે કર્યું હતું. અસલામુઅલૈકુમ, હું ઇસ્માઇલ બોબાત આ ટોરોન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગના ચેરમેન તરીકે કેનેડાથી હું અહીંયા આવું છું. અમારા ટોરોન્ટોના જે મારા દોસ્ત બિરાદરો જે બિઝનેસની અંદરમાં છે તેમની જોડે હું વાત કરીને સ્પોન્સરશીપ લઈ આવું છું. એટલા માટે કે આટલેના જે આપણા મુસ્લિમ છોકરાઓ છે, રાઈટ યંગસ્ટર્સ છે, તે અમે લોકોને ક્રિકેટનો એટલો શોખ છે કે હવે અમે રહીમાં અમારો ટાઈમ હતો ત્યારે ક્રિકેટ આટલું એડવાન્સ ના હતું, પણ હવે અમે એવું ઈચ્છીએ કે આપણા સમાજમાંથી આપણી સોસાયટીમાંથી કોઈ એક છોકરો સારો એવો નીકળીને આગળ જાય અને ગુજરાત લેવલ પર, ડિસ્ટ્રિક્ટ પર, ગુજરાત લેવલ પર કે નેશનલ લેવલ પર પહોંચે, રાઈટ, તો અમારા ખર્ચા કરેલા ગ્રાઉન્ડ બનાવેલું એની અમને સફળતા જેવું મહેસૂસ થશે કે કોઈ સારો એવો છોકરો આપણા સમાજમાંથી નીકળે અને આગળ જાય. બસ એ જ મહેનત અમે કરી રહ્યા છે અને એના માટે કેનેડાથી અમારા મિત્રોનો સપોર્ટ છે. અમારા ઇસ્માઇલભાઈ મતાદાર CEO છે, એમને ક્રિકેટનું ઘણું નોલેજ છે, તો એમનો પણ ઘણો સપોર્ટ છે. અમે એમની જોડે ભેગા થઈને એવું
ટ્રાય કરીએ છીએ કે કોઈ સારો છોકરો નીકળીને આગળ આવે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત ઉંબાડિયું અંકલેશ્વરમાં સ્વાદના રસિયાની જીભે ચોંટ્યું. વલસાડનો પરિવાર અંકલેશ્વર ભરૂચ રોડ પર છેલ્લા 5 વર્ષથી ઉંબાડિયું વેચવા આવે છે. રોજના 8 થી 10 માટલાનું થતું વેચાણ. 8 થી 10 કિલોના એક માટલા પ્રતિ કિલો 360 રૂપિયા કિલોગ્રામ ભાવથી થતું વેચાણ. અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે મધર મિલ્ક ડોનેટનું આયોજન કરાયું. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા મધર મિલ્ક બેંક પ્રસ્થાપિત કરાઈ. મિલ્ક ડોનેટ કરનાર માતાને પ્રમાણપત્ર અને પોષણ કીટ આપવામાં આવી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.